So today's topic is your body is your biggest business asset. તો આપણી જે શરીર છે એ જ આપણું સૌથી જે કહીએ ને કે હેલ્ધી શરીર આપણું એક બહુ સારી મૂડી છે. તો માય ડેઝિગ્નેશન એન્ડ ક્વોલિફિકેશન અહીંયા મેન્શન છે, એ આપણે શાંતિથી પછી વાંચી લેજો. નેક્સ્ટ સ્લાઇડ. તો હવે આપણે બધા બિઝનેસ પર્સન છે, તો કદાચ કોઈક ને ત્યાં લેપટોપ તૂટશે તો શું કરશો? એને રિપેર કરશો, બરાબર. કાર ડેમેજ થશે, એક્સિડન્ટ થશે તો શું કરશો? એને રિપેરિંગમાં જવા દેશો. પણ તમે એ યાદ કરો કે તમે છેલ્લે પેઇનને ક્યારે આટલું અટેન્શન આપ્યું? નહીં આપતા. મોસ્ટ બિઝનેસ ઓનર્સ એને પેઇનને અટેન્શન નથી આપતા, અને એને કારણે એમને બિઝનેસમાં લોસ જાય છે. એ કેવી રીતે એ સમજ. નેક્સ્ટ. તો સૌથી પહેલા બિઝનેસ પર્સન જે હોય છે એને 3 સ્ટેપ એના માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. 3 વસ્તુ કઈ? તો કે ટાઈમ, એનર્જી એન્ડ ધેર ડિસિઝન મેકિંગ. એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે બિઝનેસ પર્સન માટે. તો આ 3 વસ્તુ ક્યારે એના ઓપ્ટિમમ લેવલ પર હશે? નેક્સ્ટ, યોર હેલ્થ. જો તમારી હેલ્થ પ્રોપર હશે તો તમારો ટાઈમ પણ પ્રોપર તમે બિઝનેસને આપી શકશો, તમારી એનર્જી પણ ફૂલી પેસમાં તમે એને યુટિલાઇઝ કરી શકશો, અને તમારું જે ડિસિઝન છે એ પણ તમારું ઓપ્ટિમમ હશે અને એકદમ સચોટ હશે. નેક્સ્ટ સ્લાઇડ. તો એઝ અ મેડિકલ પર્સન અમે આ રીતે જોઈએ છે કે જે બ્રેઇન છે અને બિઝનેસમાં તમે સીઈઓ છો, ધેટ ઇઝ ધ ટોપ બ્રાન્ડ, ટોપ ઓથોરિટી. હાર્ટ છે તો એને આપણે જોઈએ છે તમારું ફાઇનાન્સ. એટલું ઇમ્પોર્ટન્ટ છે. ફાઇનાન્સ જેટલું ઇમ્પોર્ટન્ટ એટલું ઇમ્પોર્ટન્ટ તમારું હાર્ટ. જેટલું તમારો પાવર ઇમ્પોર્ટન્ટ છે, બિઝનેસ પાવર, એટલું જ તમારા લંગ્સ પણ ઇમ્પોર્ટન્ટ. એ જ રીતે એમ્પ્લોઈઝ જેટલા ઇમ્પોર્ટન્ટ છે એ જ રીતે તમારા મસલ્સ. કારણ કે મસલ્સ તમારા કામ કરશે તો જ તમે બિઝનેસમાં કામ કરી શકશો, અને બિઝનેસમાં કામ કરશો તો જ તમારા એમ્પ્લોઈઝ તમારા માટે કામ કરી શકશે. બીજું છે હાર્ટ, બોન્સ. તો બોન્સ એ તમારું સ્ટ્રક્ચર છે. જેમ તમારા પણ બિઝનેસમાં એક સ્ટ્રક્ચર હોય છે, એ પિલર્સ છે, એ રીતે આપણા બોન્સ આપણા બોડીમાં પિલર્સ છે. અને નર્વ જે છે એ કમ્યુનિકેશન કરે છે. આપણા બોડીમાં બ્રેઇન થી લઈને આપણા આંગળીઓ સુધી જે કમ્યુનિકેશન થાય છે કે કોઈ મસલ એક્ટિવિટી કરવી છે તો એ કઈ રીતે થશે? તો એની એક્શન બ્રેઇનમાં જાય છે અને હાથમાં એક સંદેશો જાય છે. એને લઈ જનાર વસ્તુ છે એ તમારી નર્વ્સ છે. નેક્સ્ટ સ્ટેપ. તો હિડન કોસ્ટ શું છે? તો પેઇન કઈ કઈ જગ્યાએ અફેક્ટ કરે છે? તો સૌથી પહેલી તમારી પ્રોડક્ટિવિટી પર અફેક્ટ કરશે. સેકન્ડ, કોન્ફિડન્સ પર અફેક્ટ કરશે. તમારું પેઇન હશે એટલે તમારું પ્રોડક્ટિવિટી, તમારું કામ કરવાની જે સ્પીડ છે, તમારો ટાઈમ છે, એ બધું ઓછું થઈ એટલે એ તમારી પ્રોડક્ટિવિટી પર અફેક્ટ કરશે. અને પ્રોડક્ટિવિટી ડાઉન થશે એટલે ધીમે ધીમે તમે તમારો કોન્ફિડન્સ પણ લૂઝ કરશો કે મને જોઈએ છે એટલું રેવન્યુ મારા બિઝનેસમાંથી જનરેટ નથી થતું. અને એ જશે એટલે તમારું ફોકસ પણ જશે. ધીસ ઓલ ઇઝ કોરિલેટેડ. ફોકસ જશે એટલે તમે સ્ટ્રેસમાં આવશો કે ભાઈ મારા બિઝનેસમાં જે પર્પઝથી મેં બિઝનેસ ચાલુ કર્યો છે, જે વિઝન સાથે કર્યો, એ તમારું જશે એટલે તમારા સ્ટ્રેસને કારણે તમારી સ્લીપ ડિસ્ટર્બ થશે એટલે તમારા બીજા બધા તમારા પ્રોબ્લેમ્સ ઉભા થશે, જેમ કે રિલેશનશિપમાં છે ને ઇન્કમમાં છે. તો મસ્ક્યુલર સ્કેલેટલ સિસ્ટમમાં તમારી શું ઇન્ક્લુડ થાય છે? તો કે બોન્સ, મસલ, જોઈન્ટ, લિગામેન્ટ, ટેન્ડન અને કાર્ટિલેજ. હવે આ બોન્સ આપણે બધા જાણીએ છીએ કે શું છે, લિગામેન્ટ, મસલ્સ જાણીએ છીએ, જોઈન્ટ્સ જાણીએ છીએ, પણ લિગામેન્ટ, ટેન્ડન્સ અને કાર્ટિલેજ આ દરેક જણને કદાચ નહીં ખબર હોય. તો લિગામેન્ટ શું છે? તો કે જે જોઈન્ટ આપણો જે સાંધો છે, ધારો કે અહીંયા એલ્બોનો સાંધો છે, તો એ બે હાડકાને એકબીજા સાથે મજબૂતીથી પકડી રાખે, એના જગ્યાએથી ખસવા નથી દેતા, એ લિગામેન્ટ્સ. ટેન્ડન્સ છે તો કે જે આપણા એન્ડ જગ્યાએ જે ટેન્ડન્સ છે, અહીંયા તમે ફીલ કરશો ને તો એક હાર્ડ સ્ટ્રક્ચર લાગશે તમને, તો એ ટેન્ડન છે, મસલ ટેન્ડન છે. અને કાર્ટિલેજ જે છે, આ તમારો કાન છે, એ કાર્ટિલેજ બોન છે. નેક્સ્ટ સ્લાઇડ. હવે આપણી જે મોડર્ન લાઈફસ્ટાઈલ છે એ કેવી છે? તો કે લોંગ સિટિંગ કરીએ છીએ આપણે બિઝનેસમાં. ખાલી બેસી નથી રહેતા, પણ એ સિટિંગ જોબ તમારી વધારે છે કે તમે બેસીને જોબ કરવાની, તો એ તમારા પોસ્ચરમાં કાઉન્ટ થઈ જશે. મોબાઈલનો ઓવરયુઝ છે. આજના એરામાં તમારે ટેકનોલોજી તમારી જેટલી તમે એડપ્ટ કરશો એટલો તમારો મોબાઈલનો યુઝ વધશે, લેપટોપનો યુઝ વધશે. અને આજે તમારે કોઈ પણ જગ્યાએ વિઝિટમાં જવું હોય કે તમારા સાઇટ વિઝિટમાં જવું હોય, બરાબર, તો તમે ડ્રાઈવ કરશો,
તો બધા પાસે ડ્રાઈવરની એ નથી હોતી, પણ તમે સેલ્ફ ડ્રાઈવ કરો એટલે ડ્રાઇવિંગમાં પણ તમારું વધતું જાય છે. કેમ? તો કે મોડર્ન લાઈફસ્ટાઈલ એ છે કે તમે જેટલા બને એટલા એક્ટિવ રહો અને એટલા કસ્ટમરને એટલી ફેસિલિટી આપો. તો આ બધાને કારણે તમારું શું થાય છે તો કે મેન્ટલી સ્ટ્રેસ વધે છે અને સ્લીપ તમારી ડિસ્ટર્બ થશે. નેક્સ્ટ રાઈટ. એ જ રીતે આ મારું થોડુંક ઇન્વેન્ટ કરેલું છે કે જે સિટિંગ છે એને સ્મોકિંગ સાથે કમ્પેર કર્યું છે. કેમ? તો કે સ્મોકિંગ જે રીતે તમારા લંગ્સને અસર કરે છે એ જ રીતે સિટિંગ તમારા પોસ્ચરને અસર કરે છે. ધીમે 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 પોસ્ચર અફેક્ટ કરી તમારો પેઇન કરશે અને છેલ્લે તમારે ઇરિવર્સિબલ ચેન્જીસ થશે કે જે તમે પછી રિવર્સિબલ નથી કરી શકતા. બરાબર? અને આ એને કારણે થતા પ્રોબ્લેમ્સ છે. નેક પેઇન, બેક પેઇન, ઓબેસિટી. ઓબેસિટી એટલે તમારું બેઠાડું જીવન થઈ જશે તો તમારું મેટાબોલિઝમ ડાઉન થશે. મેટાબોલિઝમ ડાઉન થશે એટલે તમારું વેઇટ વધશે. અને પુઅર મેન્ટલ હેલ્થ. કારણ કે બેઠા રહેશો એટલે તમારામાં જે પોઝિટિવિટી આવવી જોઈએ, જે એક્ટિવનેસ આવવી જોઈએ એ ઓછી થશે. તો આ બધાનો ઇફેક્ટ શું છે? તો કે તમે જે વર્ક લાઈફ છે, વર્ક સ્ટેશન પર જે રીતે બેસવાના છો એ આ રીતે બેસશો. કોઈની સાથે તમે કોઈ ઇન્ટરેક્શન પણ નહીં કરો, પોતાના મોબાઈલમાં છે અને કાં તો કોઈને ઊંઘ આવશે તો ત્યાં સુઈ જશે. અને છેલ્લે છે તમારું જો વધારે પડતું સ્ટ્રેસ થયો અને શું કહેવાય તમારું ફોકસ જતું રહ્યું, તમે એ પેશન્ટ એ જગ્યાએથી એબસેન્ટ થઈ જશે. નેક્સ્ટ સ્લાઇડ. તો આ બધા બિઝનેસ પર ઇફેક્ટ પડે છે. એબ્સેન્ટિઝમ અને પ્રેઝન્ટિઝમ. તો પ્રેઝન્ટિઝમ આમાં કેમ ઇન્ક્લુડેડ છે? તો પ્રેઝન્ટ એટલે તમે ત્યાં ફિઝિકલી પ્રેઝન્ટ છો પણ મેન્ટલી એબ્સેન્ટ છો. તમે ત્યાં એનું એટલું ધ્યાન નહીં આપો. અને આ બંને વસ્તુ થશે, સ્ટ્રેસ વધશે એટલે તમારા સૌથી વધારે મેડિકલ એક્સપેન્સીસ થશે. આજે તમે જાણો છો કે કોઈ પણ ડોક્ટરને તમારે કન્સલ્ટ કરવું હોય તો મિનિમમ 500 થી 1000 રૂપીસનો તમારો કન્સલ્ટેશન ચાર્જ જશે. એ તમારું સીધું એક્સપેન્સીસ પર જશે. લો મોરાલ છે, તમારું મોરલ ઘટી જશે કે ભાઈ મારે વર્ક આગળ વધારવું છે, એની જે મોરલ રિસ્પોન્સિબિલિટી છે એ પણ તમારી ડાઉન થશે. નેક્સ્ટ સ્લાઇડ. તો હવે આ બધી વસ્તુ તો થઈ પ્રોબ્લેમ. તો આપણા માટે સોલ્યુશન શું છે? તો સોલ્યુશન શું છે કે આ બધી વસ્તુ જે પણ અત્યારે તમને સ્લાઇડ્સમાં જોઈ એ બધી વસ્તુ પ્રિવેન્ટેબલ છે, એક સમ પોઈન્ટ ઓફ ટાઈમ તમારું ટ્રીટેબલ છે અને મેનેજેબલ છે. કદાચ ઇનટ્રીટેબલ હશે તો એ મેનેજ તો તમે કરી શકો. કેવી રીતે? તો કે વિથ પ્રોપર પોસ્ચર એક્સરસાઇઝીસ, વિથ પ્રિવેન્ટિવ એક્સરસાઇઝીસ, પ્રોપર મૂવમેન્ટ એન્ડ ergonomic એન્ડ ફિઝિયોથેરાપી. તો ફિઝિયોથેરાપી એ એક એવી વસ્તુ છે કે જે તમારા મેઇન કોર ઇશ્યુઝ પર ફોકસ કરે છે, એને આઈડેન્ટિફાય કરે છે અને આ જ વસ્તુઓ બધી તમારી પ્રિવેન્ટ કરી શકશે. નેક્સ્ટ સ્લાઇડ. તો શ્રીજી ફિઝિયોથેરાપી અમે આ જ વસ્તુ એવિડન્સ બેઝ કે જે વસ્તુ ઓલરેડી પ્રૂવન છે કે ભાઈ આ એક્સરસાઇઝ થી આ વસ્તુ તમારી એચીવ થશે જ, એ જ વસ્તુ એ જ રીતના પ્રોટોકોલ બનાવીને તમને એમાંથી બહાર કાઢી. નેક્સ્ટ સ્લાઇડ. So these are the services we provide: orthopedic physiotherapy, neurophysiotherapy, cardiothoracic, preventive physiotherapy, awareness lectures છે જે હું કહું છું, ergonomic lectures એ છે. ICU માં પણ કોઈ પેશન્ટ છે એને જે ફિઝિયોથેરાપીની જરૂર પડે છે તો we provide that also. Geriatric rehabilitation કે જે સિનિયર સિટીઝન્સ છે એમને જે મોબિલિટીની તકલીફ થતી હોય છે, જોઈન્ટ પેઇનની તકલીફ થતી હોય છે, એમાં પણ અમે લોકો હેલ્પ કરીએ છીએ. સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપી જે સ્પોર્ટ્સ ઇન્જરી થઈ જાય, કોઈક સ્પોર્ટ્સમાં રમતા હોય છે બધા પ્લેયર્સ, તો એ લોકોને પણ